પાદરાના સુખડાખુદ ગામથી સતત 15 વર્ષથી અંબાજી પગપાળા સંઘ રવાના થતો હોય છે, જે રવિવારે 50થી વધુ શ્રદ્ધાળુઓ સાથે માતાજીના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પાદરાના સુખડાખુદથી છેલ્લા 15 વર્ષથી અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના થતો હોય છે. પાદરા તાલુકાના સુખડાખુદથી માઈ ભક્તો પગપાળા દ્વારા અંબાજી જતા હોય છે. આવનાર નવરાત્રિમાં માતાજી ગરબે ઘૂમવા માટે ગામમાં આવે જે માટેનું નિમંત્રણ પાઠવતા હોય છે અને સાથે ગ્રામજનો અને દેશવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. સુખડાખુદ ગામથી પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો, જે પૂર્વે શનિવાર સાંજે ગામમાં માતાજીના રથ સાથે પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા ગામમાં નીકળી હતી અને મહાઆરતી પણ યોજાઈ હતી, જેમાં પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા. રવિવારના રોજ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું, જે પાદરા નગરમાં આવતા જ પાદરાના ગોકુલધામ સોસાયટી ખાતે પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું. પગપાળા સંઘ પ્રથમ નવરાત્રી અંબાજી ખાતે પહોંચશે અને ગબ્બર ખાતે પ્રથમ ધ્વજા અર્પણ કર્યા બાદ બીજા નવરાત્રી એમાં અંબા માતાજીને ધજા ચડાવીને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ભક્તિભાવપૂર્વક અને બોલમારી અંબેના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી ધામ તરફ માતાજીના રથ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. જય અંબે. સુખડાખુદથી પગપાળા યાત્રા સંઘ અંબાજી ખાતે સતત 15મા વર્ષે ભાદરવા આઠમના રોજ આજે સવારે સોખડાથી પ્રસ્થાન કરીને વિવિધ ગામોમાં રાત્રિ રોકાણ કરીને અમે આસો સુદ એકમના દિવસે અંબાજી પહોંચીને મા ગબ્બરને અમારી ધજા અર્પણ કરીશું અને પ્રાર્થના કરીશું કે જગતનું કલ્યાણ કરે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માને પ્રાર્થના કરીશું. બીજે દિવસે આસો સુદ બીજના દિવસે અમે અંબાજીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. નવચંડી યજ્ઞ કરીને માતાજીને અમારા ગામની ધજા અર્પણ કરીશું અને માતાજીને વિનંતી કરીશું કે દરેકની સુખ અને શાંતિ આપે અને જગતનું કલ્યાણ કરે અને અમારા ગામની સમૃદ્ધિ વધારે અને આવી રીતે અમને દર વર્ષે